શું નામ તમારું? રાજુભાઈ. રાજુભાઈ. હા. કઈ ના છો રાજુભાઈ? વડોદરાના. શું આ થયું છે? શું બધું આ ઓપરેશન કર્યું છે. પેલી આંતળી ફાટી ગઈ હતી અંદર. ફાટી ગઈ હતી? હા. આંતરડી અંદર ફાટી ગઈ. ક્યાંની ફાટી ગઈ હતી? આ તો 5-6 મહિના થયા. એની જાતે ફાટી ગઈ હતી અંદર? હા, અંદર. આ પેલા મહેનત કરતા વજન ઉચકતો ને. વજન ઉચકતા હતા. બાપરે બાપરે. આ ટોટી ઉપર જ ચાલે છે તમારે? હા. જિંદગી કેમની જીવો છો તમે? કેટલા વર્ષ થયા? હા, મને તો બહુ. અને આના કેટલો ટાઈમ થયો આવું? આ 8 મહિના થયા. 8 મહિનાથી આવું જિંદગી જીવો છો? હા, પૈસા નહીં તમારું ઓપરેશન ના, કરાવવાનું? કશું નહીં. એટલા માટે તમારે કેટલા પૈસા છે? કશું નહીં. બસ ખર્ચો કેટલો કીધો? આ ડૉક્ટર જોડે તમારી વાત થઈને 1.5 લાખ રૂપિયા કીધા? 1.5 લાખ રૂપિયા કીધો. કે બહુ દુખાવો થાય છે? હા, દુખાવામાં પેલું ખેંચાય ને. ત્યારે બહુ દુખાવો થાય. હા હાથમાં બી દુખાવો થાય 1.5 લાખ રૂપિયા માટે તકલીફ બેઠી રહ્યા છો તમે. તમે કોણ છે? તમારે? મારા ઘરવાળા છે. એ બાપરે. કોણ છે બીજું? તમારા ઘરમાં કોણ છે? મમ્મી છે, 2 છોકરા છે. છોકરા 2 છે? એક છોકરી છે એક છોકરો છે. એક છોકરો એક છોકરી છે. છોકરો બી મન બુદ્ધિનો છે. બાપ મન બુદ્ધિ છે. સો 1.5 લાખ રૂપિયા યાર એટલી મોટી રકમ છે કે આ ભાઈને આવી જિંદગી જીવવી પડે. સો ખરેખર બહુ બહુ અદ્ભુત લાગી રહ્યું છે યાર. ખબર નહીં મતલબ જે પીડા ભાઈ બે એના આંતરડા 2 બહાર છે ને હા અને ટોટીથી જિંદગી ટોયલેટ નહીં જવાનું ના એનામાં જ ભરાય એના. એમ જ ભરાય. અરે બાપરે બાપરે. સો આપણા બધાની ફરજ બને છે. બીજા બધા દર્દી તો સમજ્યા પણ આ દર્દીને યાર આ પીડામાંથી મુક્ત કરાવવો પડશે. 8 મહિનાથી યાર મતલબ તમે સમજી શકો છો કઈ પરિસ્થિતિમાં. હેરાન થાવ છું. કોઈ ચિંતા ના કરતા. 1.5 લાખ રૂપિયા આપણા બધાની ફરજ છે. વધારે નહીં આપણે આપણી યથાશક્તિ મુજબ ચોક્કસથી કરી દઈશું તો આનું કામ થઈ જશે. 1.5 લાખની જવાબદારી આપણે લઈ લઈએ છીએ. તમે ચિંતા ના કરતા. 1.5 લાખ રૂપિયાનો ચેક અમે ભાઈ પછી ફાઉન્ડેશન તરફથી તમને આપીએ છીએ. બરાબર છે? તમારું ઓપરેશન કરાવો. આપણે સો આ બધાની ફરજ છે. સમજી ગયા ને? 100-200 રૂપિયા બી આપીશું આપણે તો બી કામ થઈ જવાનું છે. સ્કેનર વિડીયોના અંતમાં આવવાનું છે. 1.5 લાખ રૂપિયા હું આજે જ એની બાંયધરી લઈ લઉં છું. ઓપરેશન ભાઈનું ચાલુ કરાવડાવીએ છીએ. થેન્ક યુ.